જે આપણા માટે ફાયદાકારક, ગામ માટે અને તમામ માટે ફાયદાકારક છે. તો કે ગ્રામ સફાઈથી આપણા ગામમાં કોઈ પણ વ્યક્તિને એક પણ જાતનો રોગ થાય નહીં. દાખલા તરીકે અત્યારે ડેન્ગ્યુ થાય છે, મેલેરિયા થાય છે, તો એ જે પાણી બધા ભરેલા હોય ત્યાં પણ આવી ગંદકી થાય તો ટાઇફોઇડ, કમળો એવા બધા રોગ થાય. એ કોઈ પણ જાતના રોગ આપણા ગ્રામજનોને ન થાય એવી કંપનીની ઊંચો ધ્યેય છે કે ભાઈ અમે આ લોકોને આ રીતે મદદ કરી કે ગ્રામજનોના હિત માટે આ લોકો આવું સરસ ઉમદા કાર્ય કરવા માટે ઉમદા કાર્ય કરે છે. આપણે ગ્રામ પંચાયત સફાઈ તો કરાવે જ છે, પણ ગ્રામ પંચાયતમાં એટલી બધી ગ્રાન્ટ ન આવે એટલે પહોંચી ન વળે. એટલે આ જીયા કંપની દ્વારા આટલી બધી સરસ કામગીરી સફાઈની કરે છે. તો એ જો ન થાય તો આપણા ગામમાં ઘણો બધો રોગચાળો ફેલાય એમ છે. પ્રદૂષણ થાય, હવાનું તેમજ વાતાવરણનું પ્રદૂષણ થાય, આવા ડાયેરિયા, કમળો એવા બધા રોગ થાય. સફાઈ કરીએ તો ફાયદા પણ વધારે છે એવું આ કંપનીનું હેતુ, ઉમદા હેતુ છે. હું નવાગામ ગાયકવાડીનો રહેવાસી છું, ખેડૂત છું. હવે અમારે અહીંયા સૂકી ખેતી હોવાથી જ્યારે ખેતીની સિઝન પૂરી થાય ત્યારબાદ